શ્રાવણ મહિનામાં હિન્દુ સંસ્કૃતિમાં દાન પુણ્ય કરવા માટે અને ભક્તિ કરવા માટેનો અનેરો મહિમા છે। ત્યારે ચાલુ વર્ષે શ્રાવણ માસમાં અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આવેલા ગઢી માતાના મંદિરે 51 લાખ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરાશે। ગઢી માતાના મંદિરે શ્રાવણ માસમાં દરરોજ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે અને તેનું પૂજન કરી પવિત્ર શ્રાવણ માસને ઉજવવામાં આવે છે। ત્યારે થ્રાવર ગામે 7 ભક્તોનું શિવલિંગ નિર્માણ કરી ભગવાન ભોળાનાથની ભક્તિ કરાય છે। અમારો સુંદર સરસ 5 વર્ષથી એમ પાર્થિવ શિવલિંગ બનાવવાનું ચાલે છે। એ ખૂબ આનંદથી એમ બનાવવાનો પ્રોગ્રામ ચાલે છે। સવારથી 5 વાગ્યાથી યજ્ઞ ચાલુ થાય છે, સાંજે 4 વાગે પૂર્ણાહુતિ એમ થાય છે। લગભગ 2:30 વાગ્યા સુધી બનાવીએ છીએ અમે, પછી 3 વાગે પૂજા ચાલુ થાય છે। 4 વાગે પૂજા પૂરી થાય પછી શિવલિંગ વિસર્જન થાય છે। પછી સૂર્યયંત્ર હોય એ વાત લઈ જાય છે। સરસ એમ તો બધી બહેનો ભાઈઓ છોકરો સાથે સરસ આનંદથી સવારે ચા નાસ્તો હોય છે, પછી બપોરે ભોજન હોય અને 2-3 વાગે ચા હોય છે। આ શ્રાવણ માસમાં કોઈ અરવલ્લી કે સાબરકાંઠા ગુજરાતમાં કોઈ જગ્યાએ થતું ન હોય એવું અનુષ્ઠાન અહીં થાય છે અને અહીંથી બધા ભક્તો આવે છે। ભક્તો આવ્યા પછી પાર્થિવ શિવલિંગ એ જાતે બનાવે છે અને આખું વાતાવરણ છે ભક્તિમય થાય છે અને સોજે એનું જે શિવલિંગ બન્યા હોય એ સોજે એને પૂજન કરી અને નદીમાં पूजन કરી પધરાવવામાં આવે છે। कपिलेश्वर स्वामी पूरणदास जी महाराज के सानिध्य में हम लोग यहाँ पार्थिव शिवलिंग बना रहे हैं और हम लोगों को यहाँ इतना मज़ा आता है। मतलब ये जन्म में कुछ पाप किए हैं और पिछले जन्म में कुछ किए हैं, वो सब पाप इसमें मतलब उसका निवारण हो जाता है और ये शिवलिंग बनाने से अद्भुत आनंद का अनुभव होता है। 5 વર્ષથી ગઢી માતા સાનિધ્યમાં પાર્થિવ શિવલિંગના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યું હતું। આ છેલ્લું વર્ષ છે અને છેલ્લા વર્ષમાં 51 લાખ પાર્થિવ શિવ અનુષ્ઠાન 45 દિવસમાં પૂરું કરવાનું છે। એમાં અત્યાર સુધી 35 લાખ પાર્થિવ શિવ નિર્માણ ભક્તોથી થયા છે। બીજા 20 દિવસમાં પૂર્ણ કરશે। ખૂબ આનંદ ઉત્સાહના સાથે સવારે 6 વાગ્યાથી ભક્તો આવે છે, સાંજે 4 વાગ્યા સુધી પાર્થિવ શિવ નિર્માણ કરે છે, પૂજન કરે છે।